સાંભળો ને લા. હા બોલ. જો તમે મને 500 રૂપિયા આપો ને તો હું તમને તમારા લાખો રૂપિયા બચી જાય ને એવી એક સલાહ આપું. અરે વાહ, આજ પહેલી વખત પૈસા બગાડવાની જગ્યાએ સલાહ આપે બચાવવાની. લે આ તારા 500 રૂપિયા આપ સલાહ હવે. જો આવી તા કોઈ પૈસા માંગે ને તો આપી ના દેવાય, ને તો લોકો બૂચ મારી જશે. એટલે તમને ખબર હે શું? પાણી બેસીને પીવું જોઈએ ને દૂધ ઉપાડીને પીવું જોઈએ. તે સાચી જ વાત છે ને? તો પછી મને વિચાર આવે છે કે ચામાં તો દૂધ ને પાણી બંને હોય તો પછી ચા કઈ રીતે પીવાની? કેવા કેવા પકાવ સવાલ કરે તું. મારા બધા જ સંબંધીઓ મને એવું કહે છે કે તે તારી બાયડીને માથે ચડાઈને રાખી છે. શું તમે પણ હવે એમને કોણ સમજાવે કે આ ચુડેલ મારા માથે ખુદ બેઠી છે. સાંભળો ને લા. હા બોલ. મારા મમ્મીનો ફોન હતો કે રક્ષાબંધન ઉપર તાર ભાઈ આવે છે તો કે તાર વસ્તુ જોતી હોય ને તો કે તો એ આવે ને તો મોકલાઈ દઉં. તો આપણે શું મંગાવું છે? મંગાવું કઈ નહીં, એમને જે આપ્યું હે ને એ પાછું લઈ જાય એમ કે. ખર્ચાનું ઘર હે.